વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડ થયો હોવાનો મામલો અત્યારે સામે આવ્યો। સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો ગુનો વરણામાં પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે, જેમાં મૃતક મહિલાના નામની હાજરી પૂરી નાણાંની ઉચાપત કરવામાં આવી છે, તેમજ ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ અને તલાટીની બદલી કરવામાં આવી છે। તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ મામલે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે મેં પણ આ ટીવી પર જોયું છે અને હવે અમે સમગ્ર ગામની દરેક જોબ કાર્ડની વિગતવાર તપાસ કરાવી રહ્યા છે કે આવો બનાવ ફરીવાર ભવિષ્યમાં ન બને અને ખરેખર જો આવું બન્યું છે તો અમે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું। ડેથ થઈ ગયેલા તેમ છતાં પણ તેઓનું જોબ કાર્ડ ચાલુ રહેલું અને તેઓની જોબ કાર્ડ ચાલુ રહેલું અને તેઓની છેલ્લા જે મતલબ આ સમયગાળા દરમિયાન છેલ્લા કમસે કમ 5 મહિનાના સમયગાળાની તેઓની હાજરી કુલ 75 દિવસની ભરવામાં આવેલી।